ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? આજે તારીખ થઈ છે 23 અને તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. હવે અત્યારે સવારના વાગી રહ્યા છે 10:15. આજે શું આવ્યો હતો અત્યારે કોર્ટમાં, જે તમને આગળ વિડીયોમાં તમને બતાવેલું કે 23 તારીખે મને નોટિસ આવી છે બેંક તરફથી, આજે હાજરી આપવાની છે. તો ચાલો અંદર જાઉં છું આજે હાજરીમાં શું બોલાય શું નહીં તમને કહીશ બહાર નીકળીને. તો બસ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પર ચેનલ લાઈક કરજો. તમને મળું અંદરથી વિઝિટ કરીને પછી. તો ભાઈ અત્યારે 11:15 થયા છે, બહાર આવી ગયો છું. હવે આમાં આજે કોર્ટમાં શું થયું તમને કહું. હમણાં તો નહીં હતું, નોટિસ હતી બેંકમાં, એટલે એમાં શું બેંકના ઓફિસરો આવે એની સાથે આપણે વાત ચર્ચા કરવાની હોય છે નિકાલ કે આપણે કેવી રીતે શું કરીશું. અત્યારે હું રોજ અત્યારે મેં રેગ્યુલર બેંકના હપ્તા ભરું છું. હવે એ પેલા સાહેબનું કહેવાનું શું છે, જે HDFC બેંકના સાહેબ છે તે કે મારું 4 લાખ થાય છે ને તમે 2 લાખ જેટલું સેટલમેન્ટ થઈ શકે ને એમાં તમને હપ્તા 2 હપ્તા કન્વર્ટ થઈ શકે. આ 2 હપ્તા કન્વર્ટ એટલે લાખ રૂપિયા થયો બરાબર. આપણે સાંજે સેન્ડલની લારી લગભગ 2 લાખ એટલે મહિને લાખ રૂપિયા કહી લાવવાનું. બીજું શું, એક ક્રેડિટ કાર્ડનો હપ્તો પણ મારો ચાલુ છે, જે 27,000નો હપ્તો ભરું છું અને પ્લસ બીજા 14,000. સાહેબે મેં શું કીધું છે, એક કામ કરો અત્યારે આ જે છે ને મારો ક્રેડિટ કાર્ડનો હપ્તો પણ ચાલુ છે અને હું એ જૂનમાં મારો ક્લોઝ થવાનું છે, તો જૂન પછી હું સેટલમેન્ટ કરાવીને જોઈશ. હવે બીજો એમાંથી શું આવ્યો કે જે મને સાહેબ માટે વાત કરી સાહેબ અહીંયા આવ્યા જ નથી. કોર્ટની તારીખ છે અને સાહેબ સેટલમેન્ટ માટે અહીંયા હાજર નથી, બીજા સાહેબ હતા કે એકવાર તમે એમની સાથે વાતચીત કરી લેજો. હવે સાહેબનો ફોન બીજી આવે છે, તો જોઈએ હવે એની સાથે વાતચીત કરીશ શું છે શું નહીં, પછી આગળ જોઈએ. તો ચાલો અત્યારે ઘરે જાઉં છું, તમને છોકરીને સ્કૂલે મૂકવાનો ટાઈમ પણ થઈ ગયો છે. જાનકી સ્કૂલે ગઈ છે એમના સ્કૂલે મૂકવા માટે, એમની રિક્ષામાં ગઈ હતી. હવે મોડે અત્યારે હું જાઉં છું જાનકી લેવા, પછી સાથે લેવા જઈશ, પછી ભેટ લઈ લે પછી ડીમાં જ જઈશ. તો તમને મળું ડીમાર્ટમાં મળું તમને, ના ભેટનો ટાઈમ મળું. અત્યારે ઘરે આવી ગયો છું, પાણી આપણે લીધું છે અને બસ હવે બધું વેજીટેબલ કટિંગ કરવાનું છે, જમવાનું છે. તો ચાલો ફટાફટ કામકાજ લાગી ગયા. કોર્ટમાં આવી ગયા છે, ઉગાવા ખબર નહીં કે કંઈ કાલનો વિડીયો હજુ કાલનો વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે ને અપલોડ કરવાનું બાકી છે. ઘણો ટાઈમ થઈ ગયો, અત્યારે ફોન થઈ ગયું છે. બોલો ચાલો ફટાફટ કરીએ ને ફટાફટ કામ કરીને સૂઈ ગયા ને એડિટિંગ કરીને. ગઈકાલે રાતે સવારે 3:45 ઊંઘ આવી હતી, એટલે ખાલી 4, 5, 6, 2 કલાકની ઊંઘ બની છે. અને પછી આખો દિવસ ત્યાં ઊભા રહેવાનું જઈને પછી પાછું તમને મોટું રહીને જમવું પછી. તો બટ જમી લીધું છે અને ઉપર સુવાયું છે કારણ કે માથું સખત દુખે છે. નીચે બધું વેજીટેબલ કટિંગ થઈ ગયું છે, જાનકી સાંજો બનાવે છે પ્લસ સેન્ડવિચનો. તો અત્યારે સૂઈ જાઉં છું અને સૂઈને તમને પાછું મળી જ્યાં ટેમ્પો ભરીશ ત્યારે. અત્યારે માથું વળગીને સૂઈ જાઉં છે. વિડીયો નથી બનાવ્યો પેલા નીચે સામાનનો, પછી મેં બતાવીશ. તો ભાઈ અત્યારે 4:40 થઈ છે, જે મોડું થઈ ગયું છે અહીંયા અમને. તો હવે જવા નીકળીએ છીએ, ટેમ્પો લોડ થઈ ગયો છે. જાનકી આવે છે, તમને મળીએ આપણી જગ્યા પર જઈને. તો ભાઈ અત્યારે અમે આવી ગયા છે, 5:45 વાગ્યા છે અને તમને કહું ને કે એક પૂરી થઈ ગઈ 100 રૂપિયાની, 2 સેન્ડવિચ સેલ થઈ છે. આજે 10 પેકેટ છે રોજની જેમ. જોઈએ આજે કેટલું થાય છે કેટલું નહીં. આ સેટઅપ બધું થઈ ગયું છે, બધું કમ્પ્લીટ બધું. જે કે જગ નવું લાવવાનું છે. હા ઓકે છે. તો ચાલો પાછું તમને મળું છું. હજુ ગઈકાલે વિડીયો અપલોડ કરવાનો બાકી છે. હવે એડિટિંગ કરીને કરી છે ત્યારે લગભગ 6:30 વાગે આજુબાજુ તમને મોટો થયો રહીને. તો ભાઈ હજુ વાગ્યા છે 8 વાગ્યા છે બરાબર. અને તમને કહું ને હજુ 2 પેકેટ પણ જેવું નીકળ્યું નથી. તો ચાલો સેન્ડવિચ બનાવી ઓર્ડર. કેમેરા ઓન જ કરવાનું ભૂલી ગયો. વેરી ગુડ. એને કહો પહેલાં કરો 50 તોલા પહેરીને નહીં આલો તો મેં ખબર શું ચાલું પહોંચી આવો પહેરીને જોઈએ ને મારી જોઈ મારે ટેમ્પો પર ઊભું રહેવા.
આપણે પેજને પીને મારે કઈ કામ નથી. ગમે ને મને પણ નહીં ઊભો નાખીએ ગમે ને બોલે હે એમ આટલે આપણે ઊભો રહી બે જણ આવી ઊભો રહી આપણે ગોલ્ડ બેન્ડ સંગીતવાળા શિક્ષણ કે વાહ ભાઈ વાહ ચાલ આવી જા કડે નહીં. એ કઈ બનાવ્યા તો ભાઈ અત્યારે રાતના જ છે 11:20 થઈ છે. એક પેકેટ વેટ્યું, અડધું બ્રાઉન અડધું વ્હાઈટ, એટલે ટોટલ એક પેકેટ વેટ્યું છે. બસ હવે એથી ઘરે જઈએ, સાફ સફાઈ કરી છે. આજે મોબોન વહેલો જ જતો રહ્યો અને ફેંકીવાળા ભાઈ પણ વહેલા જતા રહેતા. તો હવે સાફ સફાઈ આટલો સાંજો બેચો ને ચટણી ટીટે આ ડમ કરી છે. બોછું વેટ્યું એટલે સારું છે. વાત કરીએ કસ્ટમર એન્ટ્રી એક બે કહીને ચાલુ હતી ને સારું હતું. તો ચાલો કંઈ નહીં, ફટાફટ સાફ સફાઈ ઘરે જઈએ તમને મેં બોલું બીજી વાત કરીએ. તો ભાઈ ઘરે આવી ગયા છે. ટેમ્પો પાર્ક થઈ ગયો છે. રાતના વાગ્યા છે એક્ઝેક્ટ 12:05 થઈ છે. જાનકીને બધું વગે કરે છે. ટોપમટર રોક આ બધું પાછળથી બધું છે સાફ સફાઈ કરે. ટેમ્પો બરાબર પાર્ક કરી કરું તમને મળું છું ઉપર જઈને આપણા રૂમમાં થોડી વાર પછી. તો ભાઈ આજે ઘરે આવી ગયા છે. અત્યારે રાતના વાગી રહ્યા છે 12:50 થઈ એટલે 12:45 વાગ્યો છે. છોકરાઓ સૂઈ ગયા છે. સાચી પણ જાનકી બધા સૂઈ ગયા છે. ઉપર સુવા જ જાઉં છું. આજે ખરેખર થાકી ગયો કેમ ગઈકાલે રાતે હું 4 વાગે સૂઈ ગયો હતો. ઊંઘ નહીં આવી ખબર નહીં કેમ. સવારે આજે બેંકમાં ગયો અને મેં જોયું કે ખાલી નોટિસ આવી હતી ત્યાં બધું સેટલમેન્ટ માટે કરવાના હતા. અત્યારે વાર શું થઈ કે એ કીધું મેં કે ભાઈ અત્યારે હું ક્રેડિટ કાર્ડનું સેટલમેન્ટ ચાલુ છે સાથે આ હપ્તો પણ ભરું છું. તો એ મારું ક્રેડિટ કાર્ડનું સેટલમેન્ટ છે એ જુલાઈમાં એપ્રિલ મે જૂનમાં ફિનિશ થશે. પછી આપણે હવે સેટલમેન્ટ કરાવીશું. તો એ ભાઈ બોલતા ના તમને કરવું પડશે એમ છે તેમ બધું વાતચીત થઈ. પણ પછી હું આવતો રહ્યો કે જો જોઈએ હવે મેનેજરે જે મેનેજર સાથે વાત કરવાની હતી એ મેનેજર આવેલા જ નહીં હતા એટલે એમની જોડે વાત નહીં થઈ. તો બસ ચાલો આજે તો આટલું નહીં. આજે એક પેકેટ વેટ્યું સારું છે. અત્યારે એવરેજ આપણી જળવાઈ રહી છે. જે ડેલી આપણે એવરેજ મેં ધારી એ પ્રમાણે એવરેજ સારી છે. તો કાલે શનિવાર છે, જોઈએ કાલનો દિવસ કેવો જાય છે કેવો નહીં. તો આપણે મળીએ કાલે નવા દિવસ નવા વ્યૂ છે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, જય માતાજી. ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો, વિડીયો લાઈક કરતા જજો અને કોમેન્ટ કરજો કે સજેશન આપવું હોય તો સજેશન તમે મને આપી શકો છો. ગુડ નાઇટ.